સાંતલપુરના વિદ્યાર્થીઓ પરેશાન, શાળાને કરવી પડી તાળાબંધી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પડતી ભારે હાલાકીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં તાળાબંધી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના છેવાડા વિસ્તારના સાંતલપુરમાં કોલેજના અભાવને લઈ એબીવીપીના વિદ્યાર્થીઓનો હોબાળો। કોલેજના અભાવે વિદ્યાર્થીઓને સાંતલપુર ખાતે આવેલ સરકારી શાળામાં અભ્યાસ તેમજ પરીક્ષા આપવાની ફરજ પડી રહી છે। ત્યારે કોલેજ માટેની જગ્યા મંજૂર થઈ હોવા છતાં બાંધકામ કરવામાં તંત્રના આંખ આડા કાન જોવા મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી હા, વિદ્યાર્થીઓ માટે કોલેજ માટેની જગ્યા મંજૂર થઈ હોવા છતાં બાંધકામ કરવામાં ન આવતા સાંતલપુરના વિદ્યાર્થીઓને રાધનપુર અભ્યાસ કરવા માટે ફરજ પડી રહી છે। વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ પરીક્ષા સમયે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। જાઓ તો સમસ્યા ઘણી પ્રકારની જોવા મળી રહી છે। અત્યારે 6 મહિના 9 વર્ષથી આ બિલ્ડિંગ પાસ કરી રહી છે સરકાર। શું સરકારને આ વસ્તુની જાણ નથી? અત્યારે લગભગ 2 વર્ષથી અમારે વિદ્યાર્થીઓને રાધનપુર પરીક્ષા આપવા જવું પડે છે। એની પહેલાં નહોતું જવું પડતું, અત્યારથી જવું પડે છે। અને અત્યારે જે હાલાકી પડી રહી છે, બહુ કપટી બહુ હાલાકી પડી રહી છે। મને મારો જ અનુભવ હું તમને કહું, હું સેમ 6માં અભ્યાસ કરું છું। મારે રાધનપુરમાં અત્યારે આવ્યું હતું નવનિર્માણમાં। હવે રાધનપુરથી 2 કિલોમીટર નવનિર્માણ સ્કૂલ થાય છે, ત્યાંથી હાલીને જવાનું। સવારે 5 વાગે વહેલા ઉઠીને ત્યાં જવાનું। હવે આવ્યા થાક્યા પાક્યા આવીને સૂઈ જાય, વાંચવાનું શું, અમારે કરવાનું શું? હવે આમાં અમે એટી બેટી આવે, આ બધું અમારી પ્રશ્નનો સોલ્યુશન કોણ લાવશે? તમારા વિદ્યાર્થીની માંગણી શું છે? અમારે જલ્દીથી જલ્દી કોલેજ કેમ્પસ બનાવવાની માંગણી છે, અને સેન્ટર અને સેન્ટર અહીંયા આવવું જોઈએ। સાંતલપુર સેન્ટર આવવું જોઈએ, રાધનપુર નહીં। વિદ્યાર્થીઓ એ પ્રકારની સમસ્યા લઈને આવ્યા હતા કે બિલ્ડિંગ નથી બન્યું, પરંતુ સરકારશ્રીની હવે વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે। વહીવટની મંજૂરી જેવી મળશે, એ મંજૂરી મળ્યા બાદ આરએનબી વિભાગને જે બાંધકામ જે કરવાનું હોય, એ પ્રોસિજર કરવાની હોય, એ કોલેજ તરફથી મોકલી દેવામાં આવશે તરત જ, અને ત્યાર પછી આરએનબી વિભાગ એની કામગીરી આગળ વધારશે। વિદ્યાર્થી કેવું છે કે અમારે રાધનપુર જે પરીક્ષા દેવી જવી પડે એનું આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે, અને અત્રેની કોલેજનું પોતાનું બિલ્ડિંગ નથી, સ્કૂલમાં બેસીએ છીએ કામ ચલાવ ધોરણે। આથી વિદ્યાર્થીઓને બેસાડી શકાય એવી વ્યવસ્થા થઈ શકે એમ નથી, એથી આ વર્ષે એમણે રાધનપુર પરીક્ષા આપવા માટે જવું પડ્યું છે। અચ્છા, સમસ્યામાં કે સાંતલપુર જે સરકારી વિજ્ઞાન કોલેજ છે, તેનું કેટલાય વર્ષોથી જે મકાન બાંધકામ અટકેલું છે તે વિષય, ને વિદ્યાર્થીઓને મકાન બાંધકામ અટકેલું છે, એના કારણે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાઓ પર રાધનપુર જવું પડતું હોય છે। અને રાધનપુર જવા માટે અહીંથી દૂરના ગામડાઓના વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોને, ખાસ કરીને બહેનોને 200 કિલોમીટર જેવો પ્રવાસ કરવો પડતો હોય છે। તોય તંત્રને આની વિશે કોઈ જાણ નથી, આના વિશે કોઈ પગલાં નથી લેતું, કે અહીં 600થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, છતાંય કોલેજ પાસે કે શિક્ષણ વિભાગે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી। તે વિદ્યાર્થીઓ ક્યાં ભણે? અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી અને રાધનપુર જવું પડતું હોય છે। વિદ્યાર્થીઓ પાસે કોઈ વ્યવસ્થા નથી, અને 9 વર્ષથી રજૂઆત અને કેટલાય વર્ષો સુધી માંગ કરવામાં આવે છે। બજેટ રજૂ થઈ ગયું હોવા છતાં પણ મકાન બાંધકામ હજુ કરવામાં આવતું નથી, અને આ કામ અટકેલું છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાંતલપુર નગર વતી હું આ એક માંગ રજૂ કરું છું કે જલ્દીથી આનું કામ શરૂ કરવામાં આવે, નહીંતર ઉગ્ર રજૂઆત, ઉગ્ર આંદોલનની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વતી હું ચીમકી આપું।